અમેરિકામાં રહેતી સુરતની તબીબ યુવતી સેક્સટોર્શનનો ભોગ બની છે। યુવતીને અશ્લીલ તસવીરો મોકલી બ્લેકમેલ કરવામાં આવી। મૂળ આંધ્રપ્રદેશનો આરોપી ગુરુપ્રસાદ નાયડુ પકડાયો છે। સુરત સાયબર ક્રાઇમે આરોપીની કરી ધરપકડ। આરોપીએ યુવતીને બ્લેકમેલ કરીને ₹1.90 કરોડ પડાવ્યા હતા। યુવતી પાસેથી પડાવેલ રૂપિયા આરોપી ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હતો। સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે 1,89,00,000 થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને, મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ। આ સંદર્ભમાં યુવતીએ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ 12 કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે।